નમસ્કાર. ઘરમાં ભગવાનનો વાસ હોવાના 20 શુભ સંકેતો. તો દોસ્તો, શાસ્ત્રો કહે છે કે ભગવાન જ્યારે કોઈ ઘરમાં વસે છે ત્યારે તે પોતાની હાજરી છુપાવતા નથી, પરંતુ એ અમુક સંકેતો અવશ્ય આપે છે. પરંતુ આપણે આ સંકેતોને ઘણી વખત ખબર ના હોવાથી સમજી શકતા નથી, જેના કારણે ઘણી વખત આપણે એનું ફળ પ્રાપ્ત કરી શકતા નથી. દરેક ઘર દિવાલોથી બનેલું હોય છે, પરંતુ કેટલાક ઘરોમાં દિવાલોથી પરે કંઈક વસે છે, એવી અદૃશ્ય શક્તિ જે નજરે તો દેખાતી નથી, પણ તેની હાજરી ઘરના દરેક ખૂણે અનુભવાય છે. જ્યાં ધનનો પ્રવાહ અટકતો નથી, જ્યાં સુખ આપમેળે વસે છે, અને જ્યાં મુશ્કેલી આવતી પહેલાં જ માર્ગ બદલાઈ જાય છે, ત્યાં કોઈ અદૃશ્ય શક્તિ સતત જાગૃત રહે છે. એ શક્તિ ન તો દેખાય છે, ન તો અવાજ કરે છે, પરંતુ પોતાની હાજરી એ નિર્દોષ પ્રાણીઓ જેવા અમુક સંકેતો દ્વારા બતાવે છે. તો દોસ્તો, આ વિડીયોમાં આપણે આ રહસ્યમય સંકેતો જોયા પછી એક રહસ્યમય, સરસ મજાની અને જીવન બદલી નાખતી એક કહાની જોઈશું. આ કહાની એ રહસ્ય ખોલશે કે ભગવાન ક્યાં રહે છે, કેમ રહે છે, અને શા માટે દરેક ઘરમાં કેમ રહેતા નથી. જો તમે આ વાર્તા અંત સુધી સાંભળશો તો શક્ય છે કે આજે પછી તમે ભગવાનને મંદિરમાં નહીં, પરંતુ એક નવી નજરે જોવા લાગશો. તો ચાલો તમારા બધાનો કિંમતી સમય બગાડ્યા વગર વિડીયોની શરૂઆત કરીએ. તો ઘરમાં ભગવાનનો વાસ હોવાના 20 શુભ સંકેતો. પહેલું, બ્રહ્મ મુહૂર્તમાં અવાજો સાંભળવો. જ્યારે તમને બ્રહ્મ મુહૂર્તમાં શંખનો અવાજ, મંત્રોની અવાજ, ઘંટીઓનો અવાજ કે રામ રામ જેવા નામોથી અવાજો સંભળાય છે, તો આ પણ સંકેત છે કે ભગવાન તમારા ઘરમાં છે. તેમજ જ્યારે તમે રોજ સવારે બ્રહ્મ મુહૂર્તમાં એટલે કે વહેલા ઉઠતા છો અને તમારું સ્વપ્ન પણ મંદિરમાં પૂજા કરતી કે મંત્ર જાપ કરતી સ્થિતિમાં દર્શાવે છે, તો આ એ સંકેત છે કે ભગવાન તમારા ઘરમાં હાજર છે. બીજું, અજીબ સુગંધનો અનુભવ. જ્યારે તમે સવારના સમયે સ્નાન પછી તૈયાર થાઓ અને તમને અજીબ પ્રકારની સુગંધ આવે છે, જે કોઈ ફૂલો, અત્તર કે અગરબત્તીથી નથી, પરંતુ ફક્ત તમારા ઘરના મંદિરમાંથી આવી રહી હોય, તો આ એ સંકેત છે કે દેવતા તમારા ઘરમાં છે. ત્રીજું, ઘરમાં સસુંદરનું આટા મારવું. વાસ્તુશાસ્ત્ર અને પ્રાચીન લોક માન્યતાઓ મુજબ ઘરમાં અથવા તો ઘરના આંગણમાં સસુંદરનું શાંતિપૂર્વક આટા મારવું એક અત્યંત શુભ સંકેત માનવામાં આવે છે. જ્યારે ઘરમાં ધન, સુખ અને સમૃદ્ધિની દિશામાં પરિવર્તન થવાનું હોય, અથવા તો ભગવાન તથા કુળદેવીની કૃપા ઘર પર સ્થિર થતી હોય, ત્યારે આવા સંકેતો દેખાવા લાગે છે. એવું પણ કહેવાય છે કે સસુંદરનું આવવું એ ધનના અટકેલા માર્ગો ખુલવાનો સંકેત બની શકે છે. એટલે કે જે પૈસા તમારા અટક્યા હોય, વ્યવસાયમાં અડચણ હોય કે ઘરનું સુખ ખોરવાયું હોય, તો તે સ્થિતિ ધીમે ધીમે અવશ્ય સુધારવા લાગે છે. આ કારણથી વડીલો આવા સંકેતને ભગવાનના વાસ અને આવનારી સમૃદ્ધિનું સૂચન માનતા આવ્યા છે. આવા સમયે સસુંદરને ઈજા ન કરવી, ઘરમાં પવિત્રતા રાખવી અને સાચા મનથી ઈશ્વરનો આભાર માનવો શ્રેષ્ઠ ગણાય છે. શાસ્ત્રોમાં માન્યતા છે કે જ્યાં ભગવાનનો વાસ હોય છે, ત્યાં નિર્દોષ જીવ ડર્યા વગર આવતા જતા રહે છે. સસુંદર જો ઘરમાં કોઈ નુકસાન કર્યા વગર
માત્ર ફરતો દેખાય અને પછી આપમેળે ચાલ્યો જાય તો એ દર્શાવે છે કે ઘરમાં નકારાત્મક ઉર્જા નથી અને માતા લક્ષ્મી તથા કુળદેવીની દ્રષ્ટિ તમારા ઘર પર બની રહી છે. આવા સમયે ઘરમાં અચાનક શાંતિ, કામોમાં સરળતા અને આર્થિક રીતે સારા સમાચાર મળવાની શક્યતા વધે છે. ચોથું, દીવાની જ્યોત અને ઉર્જાનો સંવાદ. જો દીવાની જ્યોત શાંત, સિદ્ધિ અને સ્થિર રીતે લાંબા સમય સુધી પ્રજ્વલિત રહે તો શાસ્ત્રો મુજબ તે દર્શાવે છે કે તમારી પ્રાર્થના અવરોધ વગર સિદ્ધિ દેવી કે ભગવાન સુધી પહોંચી રહી છે. પરંતુ જો કોઈ કારણ વિના દીવો વારંવાર કંપે, ધુમાડો કરે અથવા તો બુઝાઈ જાય તો તેને ઘરમાં રહેલી અશાંત ઉર્જાનો સંકેત માનવામાં આવી શકે છે. આવા સમયે કપૂર, ગુગળ અથવા તો ધૂપથી સવાર સાંજ ઘરમાં શુદ્ધિકરણ કરવું ખૂબ જ શુભ ગણાય છે, કારણ કે તે નકારાત્મકતાને દૂર કરીને પવિત્રતા પુનઃ સ્થાપિત કરે છે. પાંચમું, સ્વપ્નો દ્વારા મળતા દિવ્ય સંદેશા. જ્યારે કોઈ વ્યક્તિ વારંવાર સ્વપ્નમાં દેવીના ચિહ્નો, મંદિર, પ્રકાશ અથવા તો માતાના દર્શન કરે છે ત્યારે તેને અવગણવું નહીં. આવા સ્વપ્નો એ સંકેત છે કે માતા તમારી સાધના, શ્રદ્ધા અથવા જીવન માર્ગથી ખૂબ જ પ્રસન્ન છે અને તમને આશીર્વાદ આપી રહ્યા છે. છઠ્ઠું, કોઈ વગર ઘંટડી કે સૂક્ષ્મ અવાજ સંભળાવવા. કેટલાક ઘરોમાં શાંતિના સમયે અચાનક ઘંટડી જેવી ધ્વનિ કે સૂક્ષ્મ નાદ સંભળાય છે જ્યારે આસપાસ કોઈ હાજર હોતું નથી. શાસ્ત્રોમાં માનવામાં આવે છે કે જ્યારે પણ દેવી શક્તિ સક્રિય થાય છે, ખાસ કરીને રક્ષણ આપવા માટે, ત્યારે આવો અવાજ સંભળાય છે. આ અવાજ ડરાવતો નહીં પરંતુ ચેતવણી અને આશ્વાસન બંને રૂપે કાર્ય કરે છે કે ઘરની દેખરેખ થઈ રહી છે. સાતમું, અદૃશ્ય પાણી, જાનવર અથવા વ્યક્તિઓના આગમન. જ્યારે તમે પૂજા કરતા હો ત્યારે કૂતરો, બિલાડી, ગાય અથવા ભિક્ષુકનું આવવું અને તે હપ્તામાં 3-4 વાર આવતો હોય તો આ સંકેત છે કે ભગવાન તમારા ઘરની દીવાનગીનો સંકેત આપે છે. આ પ્રાણીઓ એ ભગવાનના રૂપમાં પણ માની શકાય છે, જેમ કે ગાય માતા અને કૂતરો ભૈરવ બાબાના પ્રતીક તરીકે. આઠમું, ઝડપી પૂર્ણ થતી કામનાઓ. ઘણા વખત એવું માનવામાં કે એવું બને છે કે સાચા મનથી હાથ જોડીને મંદિરમાં માંગેલી ઈચ્છા એ થોડા જ દિવસોમાં પૂર્ણ થઈ જાય તો શાસ્ત્રો મુજબ આ માત્ર સંયોગ નથી, પરંતુ એ દર્શાવે છે કે માતાજી સાક્ષાત તમારા ઘર મંદિરમાં બિરાજમાન છે. આવી સ્થિતિમાં નિયમિત પૂજા, સેવા અને આભાર વ્યક્ત કરવો એ અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે. નવમું, દિવ્ય ચિહ્નો અને અનુભૂતિઓ. ઘરના આંગણામાં કે મંડપમાં જો કમળ, શંખ, સ્વસ્તિક અથવા તો માતાના પગલાં જેવા ચિહ્નો આપમેળે દેખાય તો એક કુળદેવીના વાસની નિશાની ગણાય છે. તે જ રીતે માતાજીની તસવીર સામે બેસતા જો અલગ જ ઉર્જાનો અનુભવ થાય અથવા તો ચહેરો હસતો હોય એવું લાગતું હોય તો એ ક્ષણને ગુપ્ત રાખીને હૃદયપૂર્વક માતાનો આભાર માનવો શ્રેષ્ઠ ગણાય છે. 10મું, તુલસી અને સુગંધ, પવિત્રતાના નિશાન. જો ઘરમાં તુલસીનો છોડ હંમેશા તાજો, હરિયાળો અને જીવંત રહે તો એ દેવી શક્તિની હાજરી બતાવે છે.
અને કોઈ અગરબત્તી કે ફૂલ વગર અચાનક ઘરમાં સુગંધ ફેલાય તો માનવામાં આવે છે કે માતાજીની દિવ્ય ઉપસ્થિતિનો સંકેત છે. 11. સંકટ આવતા પહેલા જ ટળી જવું. ઘણી વખત એવું બને છે કે મોટું નુકસાન થવાનું હતું, પરંતુ છેલ્લી ઘડીએ પરિસ્થિતિ બદલાઈ જાય છે. અકસ્માત ટળી જાય, ઝઘડો શાંત થઈ જાય અથવા તો અચાનક કોઈ મદદ મળી જાય. પાછળથી વિચાર કરતાં સમજાય છે કે કોઈ અદૃશ્ય શક્તિએ પહેલેથી જ માર્ગ બદલી દીધો હતો. શાસ્ત્રોમાં આને કુળદેવીનું રહસ્યમય પરંતુ શક્તિશાળી રક્ષા માનવામાં આવે છે. 12. ફૂલ કે પાંદડા અચાનક તાજા લાગવા. પૂજામાં વપરાયેલા ફૂલ સામાન્ય સમય કરતાં વધારે સમય સુધી તાજા રહે અથવા તો સુકાયા વગર ટકી રહે તો તેને પવિત્ર શક્તિના સ્પર્શનો સંકેત માનવામાં આવે છે. 13. દેવસ્થાનમાં અનુભવાતી શાંતિ. કેટલાક ઘરોમાં મંદિર પાસે બેસતા જ મન એ આપમેળે શાંત થઈ જાય છે. વિચારો થંભી જાય છે અને હૃદય સાવ હળવું લાગે છે. તો આ કોઈ માનસિક ભ્રમ નથી. વાસ્તુ અને આધ્યાત્મિક માન્યતાઓ અનુસાર જ્યાં પણ આવી શાંતિ અનુભવાય છે ત્યાં દેવી શક્તિનો વાસ માનવામાં આવે છે. એ સ્થાન માત્ર પૂજાનું નથી, પરંતુ ઉર્જાનું કેન્દ્ર બની જાય છે. 14. મુખ્ય દ્વાર પર આવતા મૂંગા જીવ. જો કોઈ ચોક્કસ સમયે નિયમિત રીતે ગાય, કૂતરું કે અન્ય મૂંગું પ્રાણી તમારા ઘરના મુખ્ય દ્વાર પાસે આવીને ઊભું રહે તો એ સકારાત્મક શક્તિનો સ્પષ્ટ સંકેત માનવામાં આવે છે. આવા જીવને પ્રેમથી ખોરાક આપવાથી ઘરમાં શુભ ફળ એ બમણું થાય છે એવી માન્યતા ગણાય છે. 15. પૂજાની જૂની વસ્તુઓ વારંવાર નજર સામે આવવી. ઘરના કોઈ ખૂણામાં રાખેલી જૂનો દીવો, શંખ, ચૂડીઓ અથવા તો માતાજીની પૂજાની વસ્તુઓ અચાનક વારંવાર નજરમાં આવવા લાગે તો એ યાદચ્છિક ઘટના જ નથી. માન્યતા છે કે કુળદેવી આવી વસ્તુઓ દ્વારા ભક્તનું ધ્યાન ફરીથી શ્રદ્ધા અને નિયમિત સાધના તરફ ખેંચે છે. જાણે કહેતી હોય છે કે ભૂલશો નહીં કે હું અહીં જ છું. 16. મનમાં આપમેળે નામ સ્મરણ ચાલવું. ક્યારેક કોઈ પ્રયત્ન કર્યા વગર જ માતાજીનું નામ, મંત્ર અથવા તો સ્મરણ મનમાં સતત ને સતત ચાલતું રહે છે તો માનવામાં આવે છે કે જ્યારે દેવી નજીક હોય છે ત્યારે એ પોતે જ ભક્તના મનને શુદ્ધ કરવા માટે નામ સ્મરણનો પ્રવાહ ચલાવે છે, જેથી મન ભટકે નહીં અને સકારાત્મક ઉર્જામાં સ્થિર રહે. 17. અચાનક વાતાવરણ બદલાઈ જવું. ક્યારેક ઘરમાં કોઈ ખાસ કારણ વગર જ હલકી ઠંડક, શાંતિ અથવા તો પવિત્રતા અનુભવાય છે, જાણે વાતાવરણ થંભી ગયું હોય. વાસ્તુ મુજબ જ્યારે દેવી શક્તિ સક્રિય થાય છે ત્યારે આસપાસની ઉર્જા બદલાય છે અને ઘરનું વાતાવરણ હળવું અથવા તો સંતુલિત બની જાય છે. 18. ઘરના ચોક્કસ ખૂણામાં થતું અચાનક આકર્ષણ. ઘણી વખત એવું અનુભવાય છે કે ઘરના કોઈ ખાસ ખૂણામાં બેસતા જ મન શાંત થઈ જાય અને જાણે અંદરથી કોઈ ત્યાં જ બેસવા માટે બોલાવે છે. તો વાસ્તુશાસ્ત્ર મુજબ જ્યાં દેવી શક્તિનું સૂક્ષ્મ કેન્દ્ર બને છે ત્યાં મન સ્વયં ખેંચાય છે. ઘણી વખત એ જ સ્થાન આગળ જઈને ઘરનું દેવસ્થાન બની જાય છે અથવા તો
ત્યાં દીવો પ્રગટાવવાની સ્વાભાવિક ઈચ્છા થાય છે. તો આ કોઈ સંયોગ નથી, પરંતુ કુળદેવી પોતાની હાજરીનો ગુપ્ત રીતે સંકેત આપે છે. 19મું, ઊંઘ દરમિયાન રક્ષણની લાગણી થવી. કેટલાક લોકો કહે છે કે રાત્રે ઊંઘ દરમિયાન તેમને કોઈ અદૃશ્ય આવરણ ઘેરી રાખતું હોય એવી લાગણી થાય છે, જાણે કોઈ શક્તિ આખા ઘરને સુરક્ષિત રાખીને ઊભી હોય. વાસ્તુ અને તાંત્રિક માન્યતાઓ અનુસાર કુળદેવી રાત્રિના સમયે સૌથી વધુ સક્રિય રહે છે, કારણ કે એ સમય નકારાત્મક શક્તિઓ માટે અનુકૂળ ગણાય છે અને માતા એ જ સમયે પોતાનું રક્ષણ ચક્ર ખૂબ મજબૂત કરી દે છે. 20મું, પરિવારના એક સભ્યમાં આધ્યાત્મિક ફેરફાર. ઘરમાં અચાનક કોઈ એક સભ્ય વધુ શાંત બનવા લાગે, પૂજાપાઠ તરફ આકર્ષાય અને ભૌતિક વાતોથી થોડો દૂર રહેવા લાગે, તો એને સામાન્ય પરિવર્તન માનવું નહીં. શાસ્ત્રો કહે છે કે દેવી ઘણી વખત પોતાના વાસ માટે એક માધ્યમ પસંદ કરે છે, જેના દ્વારા ઘરની ઉર્જા શુદ્ધ થાય છે અને બાકીના સભ્યો પર પણ સકારાત્મક અસર પડે છે. તો દોસ્તો, હવે આગળ આપણે એક સરસ મજાની અને તમારું આખું જીવન બદલી નાખતી એક રહસ્યમયી કહાની જોઈએ. તો આ વાર્તા એ રહસ્ય ખોલશે કે ભગવાન ક્યાં રહે છે, કેમ રહે છે અને શા માટે દરેક ઘરમાં રહેતા નથી. જો તમે આ વાર્તા અંત સુધી સાંભળશો તો શક્ય છે કે આજે પછી તમે ભગવાનને મંદિરમાં નહીં, પરંતુ એક નવી નજરે જોવા લાગશો. જે દરેક દોસ્તો પોતાનો કિંમતી સમય આપી અને આ નાનકડી પણ જીવનમાં ઘણું બધું શીખવી જતી વાર્તા જરૂર સાંભળજો. તો એક એવું ઘર જ્યાં ભગવાનને બોલાવવું પડતું નથી, એક એવું સ્થાન જ્યાં ભગવાનને પૂજવા માટે દીવો પણ પ્રગટાવવો પડતો નથી, છતાં પણ જ્યાં પગ મૂકતા જ મન સાવ શાંત થઈ જાય, શ્વાસ ઊંડો થઈ જાય અને એવું લાગે કોઈ અદૃશ્ય શક્તિ તમને જોઈ રહી છે. તો આ કોઈ મંદિરની વાત નથી કે ન તો કોઈ આશ્રમની વાત નથી કે આ કોઈ પ્રસિદ્ધ ધામની પણ વાત નથી. આ વાત છે એક એવા ઘરની જ્યાં ભગવાન સ્વયં વાસ કરવા આવ્યા હતા. ન કોઈને દેખાવા માટે, ન કોઈ ચમત્કાર બતાવવા માટે, પરંતુ એટલા માટે કે એ ઘરમાં ભગવાનને ભગવાન બનવાની જરૂર નહોતી. તો દોસ્તો, આજની આ વાર્તા કોઈ શાસ્ત્રમાં લખાયેલી નથી, કોઈ પુરાણમાં મળશે નહીં, કારણ કે જ્યાં ભગવાન હાજર હોય ત્યાં શબ્દો લખાતા નથી, ત્યાં બસ અનુભવ થાય છે. તો દોસ્તો, એક અતિ પ્રાચીન સમયની વાત છે. એવો સમય જ્યારે ભગવાન મનુષ્યથી દૂર થયા નહોતા અને મનુષ્ય ભગવાનને શોધવા માટે ભટકતો ન હતો. એ સમયના એક પ્રદેશમાં એક એવું સ્થાન હતું જેને કોઈ મંદિર કહેતો ન હતો, કોઈ આશ્રમ કહેતો ન હતો, છતાં પણ દેવતાઓ પણ એ સ્થાન તરફ નજર ઉઠાવીને નમન કરતા. એ એક ઘર હતું. ન તો એ ઘર વિશાળ હતું, ન તો એ ઘર સોના ચાંદીથી ઝગમગતું, છતાં એ ઘરમાં પ્રવેશ કરતા જ સમય ધીમો પડી જતો, શ્વાસ ઊંડો થવા લાગતો અને મનમાં અજાણ્યો ભય ઓગળી જતો, કારણ કે એ ઘરમાં ભગવાનનો વાસ હતો. લોકો આ વાત સાંભળીને અચંબામાં પડતા, કારણ કે ભગવાન તો મંદિરમાં રહે, મૂર્તિમાં રહે, વૈકુંઠમાં રહે, તો પછી એક સામાન્ય ઘરમાં કેવી રીતે રહી શકે? આ ઘરમાં કોઈ વિશેષ પૂજા પાઠ થતો ન હતો, કોઈ ઘંટનાદ પણ ન હતો, કોઈ
યજ્ઞકુંડમાંથી ધુમાડો પણ ઉઠાતો ન હતો. છતાં એ ઘરમાં એક અદૃશ્ય મંત્ર સતત ને સતત ગુંજતો રહેતો. એ મંત્ર કોઈ ઉચ્ચારતો ન હતો, છતાં એ દરેકને સંભળાતો હતો. એ મંત્ર હતો સત્યનો, શાંતિનો અને સમર્પણનો. ભગવાન એ ઘરમાં એટલા માટે રહેતા ન હતા કે ત્યાં રાજ ભોગ ધરાવતા, પરંતુ એટલા માટે રહેતા હતા કે ત્યાં કોઈ ભગવાન પાસેથી કંઈ માંગતું ન હતું. એ ઘર ભગવાન માટે આશ્રય હતું, માંગણીનું સ્થાન ન હતું. એક દિવસ સ્વયં ભગવાનને વિચાર આવ્યો કે માનવજાત હવે ભગવાનને સમજવા બદલે ઉપયોગમાં લેશે, મંદિરને વ્યવસાય બનાવે છે અને ભક્તિને દેખાડો. એ દિવસ ભગવાને નક્કી કર્યું કે હું જ્યાં વાસ કરું છું એ ઘરનું રહસ્ય માનવોને સમજાવવું છે. એ દિવસે ભગવાનને પોતાનું સ્વરૂપ છુપાવીને એક થાકેલા યાત્રી રૂપે એ ઘરના દરવાજે પગ મૂક્યો. બહારથી કોઈ ઓળખી ન શકે એવો સામાન્ય યાત્રી, પરંતુ અંદરથી અનંત બ્રહ્માંડ સમાવી લીધેલો. એ ઘરના માલિકે દરવાજો ખોલ્યો. ભગવાને કંઈ કહ્યું નહીં, માલિકે પણ કંઈ પણ પૂછ્યું નહીં. ભગવાન અંદર આવ્યા. એક ક્ષણે આખું ઘર શ્વાસ રોકી બેઠું. દીવો વધુ તેજ થયો, હવા સ્થિર થઈ ગઈ અને સમય થોભી ગયો. ભગવાન એ ઘરમાં બેસી ગયા, પણ સિંહાસન પર નહીં, જમીન પર. એ જોઈને માલિકને આશ્ચર્ય થયું, પરંતુ અહંકાર જરાય ન થયો. માલિકે ફક્ત એટલું કહ્યું કે તમે જ્યાં સુખ અનુભવો ત્યાં જ બેસજો. એ વાક્ય ભગવાનના હૃદય સુધી પહોંચી ગયું. એ દિવસે ભગવાનને નક્કી કર્યું કે હું આ ઘર છોડીને ક્યારેય નહીં જાઉં, કારણ કે જ્યાં મને સારી ઊંચાઈ યાદ ન અપાવવામાં આવે, જ્યાં મને સાબિત ન કરવો પડે કે હું ભગવાન છું, ત્યાં જ મારો સાચો વાસ છે. સમય પસાર થતો ગયો. લોકો એ ઘરમાં આવવા લાગ્યા. કોઈ દુઃખ લઈને આવતો, કોઈ પ્રશ્ન લઈને આવતો, તો કોઈ ભગવાનને જોવા આવતું, પરંતુ કોઈને ભગવાન ત્યાં દેખાયા નહીં. છતાં જે આવતો એ બદલાઈને જતો. કોઈનો અહંકાર ઓગળી જતો, તો કોઈનો ભય શાંત થઈ જતો, તો કોઈનું મન હળવું થઈ જતું. લોકો પૂછતા કે અહીં શું છે? જવાબ મળતો કે અહીં તો ભગવાન રહે છે, પણ દેખાતા નથી, કારણ કે અહીં ભગવાનને દેખાવાની જરૂર પડતી નથી. એક દિવસ એક મહાન પંડિત આવ્યો. એણે શાસ્ત્રો વાંચ્યા હતા, મંત્રો યાદ હતા, ભગવાનની વ્યાખ્યા કરી શકતો હતો. એ ઘરમાં પ્રવેશ કરતા જ એણે પ્રશ્ન કર્યો કે ભગવાન અહીં હોય તો પુરાવો આપો. ઘરમાં મૌન છવાઈ ગયું. ભગવાન ત્યાં જ હતા, પણ મૌન રહ્યા. થોડા સમય પછી ભગવાને ફક્ત એટલું કહ્યું, જ્યાં પુરાવો જોઈએ ત્યાં હું રહેતો નથી. એ પંડિત એ દિવસે મૌન સાથે પાછો ગયો, શાસ્ત્રો ખોલ્યા વગર. કાળ પસાર થતો ગયો, યુગ બદલાયા, જગત બદલાયું, પરંતુ એ ઘર અચળ રહ્યું, કારણ કે એ ઘર ઈંટ અને પથ્થરથી નહીં, પરંતુ સમર્પણથી બનેલું હતું. ભગવાન એ ઘરમાં એટલા માટે રહેતા હતા કે ત્યાં કોઈએ ક્યારેય ભગવાનને બાંધવાનો પ્રયત્ન કર્યો ન હતો. ત્યાં ભગવાન એ સ્વતંત્ર રહેતા હતા, અને જ્યાં પણ ભગવાન સ્વતંત્ર હોય ત્યાં જ તેમનો સાચો વાસ હોય છે. આજ પણ એ ઘર છે, પરંતુ શોધવા જશો તો નહીં મળે, કારણ કે એ ઘર આંખોથી દેખાતું નથી. એ ઘર ત્યાં બને છે જ્યાં હૃદય શુદ્ધ થાય, જ્યાં મન નિર્મળ થાય, અને જ્યાં ભગવાનને મેળવવાની ઈચ્છા પણ છૂટી જાય. એ જ ક્ષણે ભગવાન
સ્વયં ત્યાં વાસ કરવા આવે છે. અને હવે જ્યારે આ વાર્તા પૂર્ણ થવા આવી છે ત્યારે એક ક્ષણ માટે આંખો બંધ કરીને વિચારજો કે ભગવાનને આપણે શોધતા રહ્યા, બોલાતા રહ્યા, સમજાવતા રહ્યા, પરંતુ ભગવાન તો ક્યારેય દૂર ગયા જ નહોતા. એ ઘર જ્યાં ભગવાન વાસ કરતા હતા એ કોઈ નકશા પર નથી, કોઈ નામ ફલક પર નથી કે કોઈ તીર્થ તરીકે ઓળખાતું નથી, કારણ કે ભગવાનને રહેવા માટે ઓળખની જરૂર પડતી નથી. ભગવાન ત્યાં રહે છે જ્યાં મૌન ફરિયાદ કરતા નથી, જ્યાં વિશ્વાસ પુરાવા માંગતો નથી, જ્યાં સમર્પણ દેખાડો બનતું નથી. આ વાર્તામાં જે ઘર હતું એ ઘર આજ પણ છે, પરંતુ એને જોવા માટે આંખ નહીં અંતર જોઈએ. જ્યારે મન શુદ્ધ હોય, જ્યારે અહંકાર ઉગડી જાય, જ્યારે ભગવાનને મેળવવાની ઈચ્છા પણ છૂટી જાય, એ ક્ષણે ભગવાન સ્વયં ત્યાં વાસ કરવા આવે છે. એ દિવસથી કોઈ ભગવાનને ઘરમાં લાવતો નથી, પરંતુ પોતાને એવો બનાવે છે કે ભગવાન રહેવા માટે મજબૂર થઈ જાય. જો આજે આ વાર્તા સાંભળ્યા પછી તમારા હૃદયમાં થોડી પણ શાંતિ ઉભરી હોય તો સમજી લેજો કે ભગવાન અહીં પણ હાજર હતા, કારણ કે જ્યાં ભગવાનની વાત પૂરી થાય ત્યાં ભગવાનની હાજરી પણ શરૂ થાય છે. તો તમામ મિત્રો મનમાં પોતાની કુળદેવી માતાનું નામ સ્મરણ કરી, અને જો તમને સારું લાગે તો તમારી કુળદેવી માતાનું નામ યાદ કરી અને કોમેન્ટ બોક્સમાં પોતાની કુળદેવી માતાનું નામ અવશ્ય લખતા જજો. તો મિત્રો હવે આવી જ રહસ્યમયી વાર્તાઓ અને વાસ્તુને લગતા આવા સરસ મજાના વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમારા સબસ્ક્રાઈબ કરવાથી તમે વારંવાર આવા રહસ્યમયી વિડીયો સાથે પાછા મળી શકો. તો હવે આવા જ નવા વિડીયો સાથે પાછા મળશું. તો તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ. હર